સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 61મું સફળ અંગદાન થયું હતું. સુરત શહેરના ભટાર આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેન્ડેડ સ્વજન વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન થતા 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. સિવિલમાં વિકાસભાઈને સિરિબલ એડિમનું નિદાન થયું, જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહીના કારણે મગજ ફૂલી જાય છે. સઘન સારવાર બાદ તારીખ 7મીએ સવારે 9:28 વાગે આરએમઓ ડોક્ટર કેતન દેસાઈ, નિલેશ કાછડિયા, ડોક્ટર રીતુ સાવજ, ડોક્ટર કેયુર પ્રજાપતિએ તેને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. સસારે પરિવારના સભ્યોને સીટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ તેમણે સમજાવ્યું હતું, અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. બ્રેન્ડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી. સ્વર્ગીય વિકાસને 2 દીકરીઓ અનુષ્કા અને રિયા છે. આજે બ્રેન્ડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 61મું અંગદાન થયું છે.